નમસ્તે બાળ મિત્રો, શ્રી રાજપર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળા પરિવાર તરફથી ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓનો ભાગ બી શીખીશું. આજે આપણે સ્વાધ્યાય 6.1 વિશે શીખીશું. અગાઉના વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યા, ધન સંખ્યા, કઈ મોટી કઈ નાની એ શીખી ગયા છીએ. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવતા શીખવાનું છે. 0 અને ઋણ 7 વચ્ચે આવતા પૂર્ણાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો 0 અને ઋણ 7 વચ્ચે આવતા પૂર્ણાંકો આપણે લખીએ તો ઋણ 6, ઋણ 5, ઋણ 4, ઋણ 3, ઋણ 2, ઋણ 1. એટલે કે 0થી લઈ અને ડાબી બાજુએ જતા બધી ઋણ સંખ્યાઓ આવે છે. એટલે એમાં સૌથી મોટી ઋણ સંખ્યા થશે ઋણ 1 અને સૌથી નાની ઋણ 6 થશે આમાં. એટલે કે તમને યાદ હોય તો આપણે અગાઉના વિડીયોમાં પણ શીખી ગયા હતા કે ઋણ સંખ્યામાં આપણે વિચારીએ એનાથી ઉલટું હોય છે. એટલે કે ઋણ 6 છે એના કરતાં ઋણ 5 મોટા, ઋણ 5 કરતાં ઋણ 4 મોટા. એટલે આવી રીતે ઋણ સંખ્યામાં જેમ જેમ આપણે ડાબી બાજુએ જાય સંખ્યા રેખા પર તેમ સંખ્યાઓ નાની થતી જાય છે અને જેમ જેમ જમણી બાજુએ જાય તેમ સંખ્યા રેખા પર સંખ્યાઓ મોટી થતી જાય છે. હવે જોઈએ ઋણ 4 અને 4. ચડતા ક્રમમાં ગોઠવીએ તો ઋણ 4 અને 4ની વચ્ચે આવતી સંખ્યાઓ ઋણ 3, ઋણ 2, ઋણ 2, ઋણ 1, 0, 1, 2 અને 3. ચડતો ક્રમ એટલે આપણે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જશું. ચડતો ક્રમ એટલે જ્યારે આપણે પગથિયા ચડતા હોય તો 1, 2, 3 એટલે કે 1થી મોટા 2, 2થી મોટા 3 એવી રીતે ચાલીએ. તો અહીંયા પણ ચડતા ક્રમમાં આપણે ઋણથી ઋણ 3, ઋણ 2, ઋણ 1 એવી રીતે જશું. ત્રીજો પ્રશ્ન છે ઋણ 8 અને ઋણ 15. તો ઋણ 8 અને ઋણ 15માં ઋણ 15 છે એ આપણે જોઈએ તો ડાબી બાજુ આવે. ત્યાંથી ઋણ 14, ઋણ 13, ઋણ 12, ઋણ 11, ઋણ 10, ઋણ 9 આવી રીતે ચડતો ક્રમ ગોઠવાય છે. અને ઋણ 30 અને ઋણ 23નો ચડતો ક્રમ થશે ઋણ 29, ઋણ 28, ઋણ 27, ઋણ 26, ઋણ 25 અને ઋણ 24. જો તમને ખ્યાલ ન આવે તો તમે આ રીતે સંખ્યા રેખા દોરી અને પછી સમજી શકો કે ઋણ 30 અને ઋણ 23. તો આપણે ઋણ 23 છે અહીંયા હશે તો ઋણ 23, તો ઋણ 24 આ બાજુ હશે. એટલે કે 23 છે એ 24 કરતાં મોટા થશે. એટલે આપણે જેમ જેમ આ બાજુ જશી એમ સંખ્યાઓ કેવી થતી જશે? નાની. એટલે સૌથી મોટા ઋણ 24, એનાથી નાના ઋણ 25, ઋણ 26, ઋણ 27, ઋણ 28 અને ઋણ 29. આ રીતે આપણે ચડતો ક્રમ લખતા શીખી ગયા. દાખલા નંબર 8a. ઋણ 20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો ઋણ 20થી મોટી પૂર્ણાંક સંખ્યાઓ થશે. મોટી સંખ્યાઓ લખવાની છે, યાદ રાખીએ. અહીંયા 21, 22, 23, 24 એવું લખીશું તો એ આપણે ખોટું પડશે. ઋણ સંખ્યા છે એટલે આપણે ધ્યાનમાં રાખશું. ઋણ 20થી મોટી પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે. એટલે ઋણ 21, ઋણ 22 એવું નહીં, પણ ઋણ 19, ઋણ 18, ઋણ 17, ઋણ 16. મોટી સંખ્યાઓ કેમ થશે? જેમ જેમ આપણે જમણી બાજુએ જશું એમ. એટલે મોટી સંખ્યાઓ એવી રીતે લખાશે. એવી જ રીતે ઋણ 10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો ઋણ 10થી નાની એટલે નાની કીધી એટલે આપણે આપણા ગણતરીના વત્તા એટલે કે ધન સંખ્યાઓના આધારે આપણે 10થી નાની એટલે 9, 8, 7, 6 એવું કહી દઈએ. પણ એવું નહીં, ઋણમાં ઉલટું વિચારવાનું છે. ઋણ 10થી નાની એટલે ઋણ 11, ઋણ 12, ઋણ 13, ઋણ 14 એવી રીતે થશે. બરાબર? ચાલો દાખલા નંબર 9. અહીંયા જે ખરા ખોટા આપેલા છે એની સામે આપણે રાઈટ અને રોંગની એટલે કે સાચા અને ખોટાની નિશાની કરવાની છે. અને ખોટું વિધાન હોય તેનું કારણ પણ જણાવવાનું છે કે શા માટે એ ખોટું છે. તો પહેલો પ્રશ્ન છે સંખ્યા રેખા પર ઋણ 8 છે એ સંખ્યા રેખા પર ઋણ 10ની જમણી બાજુએ. તમને ખ્યાલ હોય તો તમે આવી રીતે સંખ્યા રેખા દોરી અને સમજી શકો કે ભાઈ 0 છે તો આ બાજુ જતાં ઋણ 1, ઋણ 2 તેમ એમ કરતાં કરતાં આપણે જ્યારે ઋણ 8 આવશે એ પછી ઋણ 10 આવશે. એટલે કે ઋણ 8 છે એ ઋણ 10 કરતાં જમણી બાજુએ જ હશે. કારણ કે આ બાજુ જશે એમ આપણે ડાબી બાજુએ જતા જશું એમ નાની નાની સંખ્યા આવતી જશે. એટલે આપણે અહીંયા રાઈટની નિશાની કરી છે. એવી રીતે બી પ્રશ્ન છે ઋણ 100 સંખ્યા રેખા પર ઋણ 50ની જમણી બાજુએ છે. હવે દરેક વખતે તો મોટી સંખ્યા હોય તો આપણે આખી સંખ્યા રેખા દોરવી શકીએ નહીં. તો આપણે શું કરવાનું? ઋણ આપેલી છે તો ધનથી વિરુદ્ધ વિચારવાનું. એટલે કે ઋણ 100 સંખ્યા રેખા પર ઋણ 50ની જમણી બાજુએ હશે. તો જમણી બાજુએ કઈ સંખ્યાઓ હોય? મોટી.
અને ડાબી બાજુએ જાય એમ આવે નાની. તો -100 કરતાં -50 મોટા કે નાના? સાદી હોય ને, સાદી 100 અને 50 હોય તો આપણે એમ કહીએ કે હાલો 100 છે એ મોટા અને 50 છે એ નાના. પણ અહીંયા શું થશે? અહીંયા -50 મોટા. એટલે ફરીથી આપણે વાંચીએ તો -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે. તો જમણી બાજુએ તો મોટી સંખ્યા હોય તો -50 છે જમણી બાજુએ હોવા જોઈએ. -100 જમણી બાજુએ હશે નહીં, એટલે આપણે ચોકડીની નિશાની કરેલી છે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક તો -1 થાય જ નહીં, કારણ કે એનાથી નાનો -2, એનાથી નાનો -3, એમ કરતાં અનંત સુધી ઋણ સંખ્યાઓ મળે આપણને. એટલે -1 છે એ સૌથી નાનો પૂર્ણાંક હોઈ શકે નહીં. -26 કરતાં -25 મોટો. એટલે મેં જેમ કીધું એમ કે ધનમાં તમે જે વિચારો છો એનાથી ઉલટું વિચાર નાખવાનું ઋણમાં. એવી રીતે માઇન્ડ સેટ કરી લેવાનું કે -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે, બરાબર. સામાન્ય રીતે એમને કીધું હોય કે 26 મોટા કે 25 મોટા, તો તમે એમ કહેશો કે 26 મોટા. અહીંયા કોણ મોટું થશે? ઋણ છે એટલે -25 મોટા. તો આપણને પ્રશ્નમાં એમ જ કીધું છે કે હા -25 મોટા, એટલે આપણે કર્યું રાઈટની નિશાની. હવે પછી દાખલા નંબર 10. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો -2થી આપણે જમણી બાજુએ ચાલ્યા 4 પગલાં, આ સંખ્યા રેખા દોરી છે અને તમને મળ્યો જવાબ 2. એટલે -2થી જમણી બાજુ 4 પગલાં ચાલતા જવાબ મળે 2. પછી બી પ્રશ્ન છે, 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલશું, એટલે આપણે 1થી ડાબી બાજુએ જાશું, 5 પગલાં ચાલશું એટલે -4 મળશે. એવી જ રીતે સી પ્રશ્ન છે, જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? એટલે આપણે -8 ઉપર છીએ, આપણે -13 જવું છે તો કઈ દિશામાં જવું પડશે? તો કે ડાબી બાજુ. અને કેટલા પગલાં? 5 પગલાં ચાલવું પડશે. એવી જ રીતે ડી પ્રશ્ન છે, જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે આપણે કઈ દિશામાં જવું પડશે? જો આપણે -6 પર છીએ, ત્યાંથી -1 ઉપર જવું છે તો આપણે કઈ બાજુ જવું પડશે? જમણી બાજુએ. અને જમણી બાજુએ ચાલવા માટે આપણે -1 ઉપર પહોંચવું છે તો જમણી બાજુએ 5 પગલાં ચાલવા પડશે. તો બાળમિત્રો, અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાને કઈ મોટી કઈ નાની અને સંખ્યા રેખા ઉપર આપણે જમણી બાજુએ ડાબી બાજુએ પગલાં ચાલતા શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે ભાગ 3માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે વધુ શીખીશું. તો ત્યાં સુધી સૌને આવજો.